સફાઈ કરવાનું જે આખું તરકટ હતું એ કેમેરામાં કેદ થયું છે। આબોદ પાલિકામાં સ્વચ્છતા હી સેવાના ધજાગરા ઉઠતા જોવા પડ્યા છે। આબોદ નગરપાલિકા નેતાઓનું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે। સ્વચ્છતા અભિયાનના નામે માત્ર ફોટોશૂટ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પહેલા કચરો નાખવામાં આવે છે અને ત્યારબાદ આ કચરો જે છે તે ઉઠાવવામાં આવે છે। તો નાટકો અને જોવા મળી રહ્યા છે નેતાજીના અધિકારીઓના સ્વચ્છતાના નામે નાટકો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ જે યોજાયો હતો તેમાં ધજાગરા જોવા મળ્યા છે, કારણ કે સૌપ્રથમ જોઈ શકાય છે એક વ્યક્તિ આવે છે ડસ્ટબિન લઈને અને તેમાં કચરો નાખે છે રસ્તા ઉપર અને ફરી સાફ કરવામાં આવે છે। આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે। તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટોશૂટ જ કરાવો છો, પણ ફોટોશૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કંઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો। તો નેતાજીના નાટકો જે છે તે કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે, કારણ કે જોઈ શકાય છે સ્વચ્છતા અભિયાનના નામે આખું નાટક જે રચવામાં આવે છે। સૌપ્રથમ એક વ્યક્તિ આવે છે, ડસ્ટબિનમાંથી કચરો ઠાલવે છે અને પછી જે છે તે નેતાજીઓ અને અધિકારીઓ સ્વચ્છતા કરે છે। જો એવી જ એમને સ્વચ્છતાની પડી હોય તો શહેરમાં અનેક જગ્યાએ ગંદકી છે, અનેક જગ્યાએ કચરો છે, કેમ સાફસૂફ જગ્યાએ કચરો નાખીને આ બધું તરકટ રચવામાં આવે છે? સ્વચ્છતાના નામે આ પ્રકારનું જે નાટક હતું એ કેમેરામાં કેદ થઈ ચૂક્યું છે। સવાલ અનેક થઈ રહ્યા છે, કારણ કે શહેરમાં અનેક જગ્યાએ ગંદકી જોવા મળે છે। તો આપણી સાથે મયંક નાયક, આબોદ ચીફ ઓફિસર આપણી સાથે જોડાઈ ગયા છે। જી મયંકજી, પંકજજી, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જે આ દ્રશ્યો સામે આવ્યા છે એમાં ચોખ્ખે ચોખ્ખું નાટક જે છે તે જોવા મળી રહ્યું છે। જો સ્વચ્છતા કરવી હોય તો શહેરમાં અનેક જગ્યાએ ગંદકી છે। આ બાબતમાં અમારે જણાવવાનું કે અમે જ્યારે સ્વચ્છતા માટે નીકળ્યા ત્યારે અમારી નજરમાં પડ્યું, તમે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે અમે જોયા પછી અમે આગળ નીકળીને બીજી બાજુ સફાઈ કરી છે, એનો વિડીયો તો મેં જોવા જ નહીં મળ્યો તો આપને। એટલે આ કોઈ અમારું કોઈ પ્લાનિંગ નહોતું કે કોઈ આ નહોતું, પણ અમે જેવા ઉતર્યા અમે જઈએ છીએ, આ જોયો કચરો, અમે ત્યાં ડિસ્કસ કરીએ કે આ કોણે એ કર્યું અને અમે બહાર જઈ રહ્યા છે। જી, તમે અમારી સાથે જોડાયા રહેજો, કારણ કે આપણી સાથે કોંગ્રેસ યુથના પ્રમુખ જે છે તે કેતનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। કેતનભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈ શકાય છે કે સત્તાધીશો, અધિકારી અને નેતાજીઓ જે રીતે આ સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે, જો સ્વચ્છતા કામ કરવામાં આ રીતે દાંડાઈ કરતા હોય તો જનતાના પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરશે? એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। જી કેતનભાઈ। જી બેન, હવે એમાં હું એ જ કહેવા માંગીશ કે આજ રોજ સવારે જે કઈ સફાઈ કામદારો છે એમના તરફથી નગરપાલિકાના કમ્પાઉન્ડમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ આજે જે આ સફાઈનો જે કઈ એમનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ અંતર્ગત એમને ફોટોશૂટ કરાવવા માટે, ફક્ત ફોટોશૂટ કરાવવા માટે એમને કર્મચારી દ્વારા એમને જાતે ઓર્ડર કર્યો, ત્યારે એમને ત્યાં કચરો ઠાલવ્યો છે ને ત્યાર પછી આ ફોટોશૂટ કરાવતા હતા, પરંતુ એમની નજર ગઈ કે કોઈ કેમેરાથી એમનો વિડીયો ઉતારી રહેલું છે, ત્યારથી એમને હાથમાં જે ઝાડુ લીધું હતું તે પણ એ આગળ નીકળી ગયેલા છે। જી, આપણી સાથે પંકજભાઈ પણ છે। પંકજભાઈ, કેતનભાઈ એવું કહી રહ્યા છે કે તમે બધા ફોટો પડાવવા માટે પહોંચ્યા હતા, સાચું છે? ફોટો પડાવવા માટે સાવડા હાથમાં લીધા હતા? નહીં, આમાં તમે જોયું હશે તો કચરો પહેલેથી જ આ છે, કોઈના કહેવાથી નાખ્યો હશે અને અમને જેવી ખબર પડી ને કે આ એ છે એટલે અમે બેન આગળ નીકળી જ રહ્યા છે। જોશો જો નહીં તો અમને જો ખબર હોત તો અમે ત્યાં જ બી સફાઈ કરી હોત, ફોટોશૂટ કરાવતો। આખા કમ્પાઉન્ડમાં સાફ સફાઈ થયેલી છે, જાતે તમારા ચેનલને પણ હું અહીંયા ઇન્વાઇટ કરું છું, હાલની પરિસ્થિતિ પણ જોઈ શકો છો। એક પ્લાનિંગ તહેત અને અહીંયા આગળ નખાવડામાં આવેલો હતો, પણ જ્યારે એમને નજર ગઈ છે કે આ કોઈક વિડીયો ત્યાં ઉતારી રહ્યું છે બેન, નહીં તો એમને કદાચ એવું લાગતું હોય તો જાતે આખા આટલું મોટું કમ્પાઉન્ડ છે, ચોફેરા સાફ સફાઈ ખાલી વચ્ચે ત્યાં આગળ નાખવામાં આવેલું છે એક ફોટોશૂટ કરવા માટે। અને ગામની હાલમાં પરિસ્થિતિ જોઈ શકો છો, ઠેર ઠેર ત્યાં આગળ ગંદકીના કારણે આજે
ખૂબ મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે. આજે ગામની પરિસ્થિતિ એટલી દયનીય છે કે ગામમાં પણ એક ઉદાહરણ આ લોકોએ આજે પૂરું પાડ્યું છે કે આજે જો આવી જગ્યાએ ફોટોશૂટ કરાવતા હોય તો ગામમાં તો કેટલાય એ લોકોએ ફોટોશૂટ કરાવ્યો હશે બેન. જી પંકજભાઈ, કેતનભાઈ કહી રહ્યા છે કે ગામમાં અનેક જગ્યાએ કચરો છે, મચ્છરના ઉપદ્રવ છે, અને તમે આ જે દેખાઈ રહ્યું છે એવું કહી રહ્યા છો કે અમને ખબર નથી, પણ તમારી નજરની સામે કોઈ વ્યક્તિ કચરો નાખી રહ્યા છે છતાં તમને ખબર નથી? નહીં, અમે મેમ ખબર પડી ને એટલે જ અમે આગળ જઈ રહ્યા. ગામમાં જે કચરાની બાબતમાં છે, ડેલી અમારા જે ટેમ્પાઓ ડોર ટુ ડોર અને ટ્રેક્ટર ફરે જ છે. અને ઇવન તો જ્યાં કોઈ બી જગ્યાએ એવું ખબર પડતી હોય કે આ કચરાનો ઢગલો છે, તરત જ અમારી પાસે એસઆઈ થ્રુ આવે કમ્પ્લેન, એટલે અમે મોકલીને સાફ કરીએ જ છે. તેમ છતાં શું છે કે આમોદમાં લોકોની માનસિકતા એવી છે કે ઇવન તો ટેમ્પો બી આવતો હોય ને મેમ, તો બી ટેમ્પામાં નાખવાના બદલે ટેમ્પો નીકળી ગયા પછી બી એ લોકો અમુક જગ્યાએ નાખતા હોય છે કચરો, જ્યાં એ બી અમારો દૂર કરવાનો પ્રયત્ન રહે છે. પંકજભાઈ, કેતનભાઈ એવું પણ કહી રહ્યા છે કે શહેરની અંદર અનેક જગ્યાએ ગંદકી છે, મચ્છરના ઉપદ્રવ છે, તો એના પર તમારું શું કહેવું છે? તમને ક્યાંય કચરો જે ગંદકી છે ત્યાંનો ગયા, આ જે સાફ સુથરું હતું ત્યાં તમે સાવણા લઈને પહોંચી ગયા? નહીં, અમે ત્યાં સાફ સુથરું હતું ત્યાં કરી જ નથી મેમ. અમે ત્યાં ફોટોશૂટ કરવાનો કોઈ પ્લાનિંગ જ નહીં. અને જ્યાં ગંદકી મચ્છરો તો શું મેડમ શું છે કે હમણાં ચોમાસું વહી રહ્યું છે, મચ્છરો માટે બી અમે અમારી પાસે દવાઓને એમ છંટકાવ કરાવીએ છીએ. અને જ્યાં કચરોનો એમને લાગે અમે ત્યાં અમે ટ્રેક્ટર મોકલીને જેસીબી મોકલીને ભરાઈને ડમ્પિંગ સાઇટ પર નખાઈએ છીએ. બેન, જે રીતે સાહેબ કહી રહેલા છે કે ફોટોશૂટ અમે કરાવતા જ નતા કે એ બાબત નહોતું નહીં, તો જાતે જે વિડીયોની ઓરિજિનલ જે ક્લિપ મોકલી છે એમાં તમે જાતે સાંભળી શકો છો. ઈઓ સાહેબ જાતે કહી રહેલા છે કે ફોટોશૂટ કરાવી લઈએ. એ વિડીયોમાં જાતે બોલી રહેલા છે. ભાઈ અહીંયા ફોટોશૂટ કરાવવાનું કોઈ એ જ નહોતું એમ. અમે બહાર નીકળ્યા, બહાર કર્યો. બહાર ક્યાં કરેલું સાહેબ? બહાર તો ત્યાં આગળ નહીં, તમારે ફોટોશૂટ અહીંયા જ કરાવવાનો હતો. આખું વિડીયો સ્પોટ થઈ ગયું છે. આખી ગામની જનતા, દરેક લોકો, આખું ગુજરાત તમને આજે નિહાળી રહેલું છે તમે શું કામગીરી કરેલી છે આમાં. ખરેખર સાચા દિલથી કામગીરી કરવું તો આમોદના અનેક ડગલાઓ જાતે આજે પણ અમે બતાવવા તમને લઈ જઈએ. ચાલો સાહેબ. જી, બંનેનો આભાર છે પંકજભાઈ અને કેતનભાઈ. અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. આશા રાખીએ કે સ્વચ્છતા છે એ ફોટા માટે ન થાય, કારણ કે સ્વચ્છતાનો સંદેશ જે તમે આમ જનતાને આપો છો તો તમારી પાસે અપેક્ષા પણ જનતા એવી જ રીતે રાખે છે કે સ્વચ્છતા જળવાય.